જેતપુર તાલુકાના અમરનગર ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। જેતપુર તાલુકાના અમરનગર ગામે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણના હેતુથી અમર સાહેબ આશ્રમ દેવગામ અને ડોક્ટર બિપિનભાઈ દુધાત્રા તથા અમરનગર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગ્રામ પંચાયતની 2 વીઘા જગ્યા પર તાર ફેન્સિંગ કરીને આશરે 80 થી વધુ વૃક્ષો જેમાં વડલો, પીપળો, ઉમરો, આંબલી, કણજી સહિતના ઋષિ કુળના પવિત્ર વૃક્ષો વાવવામાં આવ્યા હતા। પ્રકૃતિ પ્રેમીના પ્રયાસથી ગામને હરિયાળીનું નવચેતન પ્રવેશ છે અને સાથે જ ભવિષ્યની પેઢી માટે શુદ્ધ ઓક્સિજન અને પ્રાણી અને પક્ષીઓ માટે કુદરતી આહાર તથા નિવાસસ્થાન ઉપલબ્ધ થશે। અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુએ જણાવ્યું હતું કે વૃક્ષ એ આપણો સાચો મિત્ર છે। છાંયો આપે છે, ફળ આપે છે, ઓક્સિજન આપે છે અને આખી પેઢીનું જીવન રક્ષે છે। એવું એક વૃક્ષ વાવવું એટલે કે પેઢીને જીવનદાન આપવું છે। કાર્યક્રમને સફળ બનાવવા અમરનગર સરપંચ હરેશભાઈ તેમજ કરણભાઈ તેમજ ડોક્ટર બિપિનભાઈ દુધાત્રા તેમજ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ, પ્રકૃતિ પ્રેમી ચાપરાજભાઈ બસિયા, ભૂપતભાઈ તેમજ પરેશભાઈ સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો સક્રિય રીતે જોડાયા હતા। ગ્રામજનોની આકર્ષણ હાજરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। ગ્રામ પંચાયતના અમરનગર તરફથી અમર સાહેબ આશ્રમ તથા ડોક્ટર દુધાત્રા સાહેબનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો। આ પ્રસંગે સૌએ સંકલ્પ લીધો હતો કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવી એ પોતાની ફરજ છે। જે કે ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। અમરનગર ગામ ડોક્ટર દુધાત્રા, હું ઘણા સમયથી આવું પ્લાનિંગ કરવાનું વિચારતો હતો, પણ આવા સંજોગો નહોતા મળતા। છેલ્લા 2 વર્ષથી હું આ વૃક્ષારોપણ માટે ઘણી મહેનત કરતો હતો, પણ છેલ્લે મને ચંદ્રેશભાઈની માહિતી મળી, પછી એને અમને અમરગામ દેવગામ આશ્રમથી અમને વૃક્ષો અપાવી મોટા મોટા વૃક્ષોનું વાવેતર કરી અને ગ્રામ પંચાયત અમરનગરના સહયોગથી અમે એક ગ્રામ પંચાયતની જગ્યામાં મોટી વિશાળ જગ્યામાં ફેન્સિંગ કરીને લીમડા, પીપળા, વડલા, ઉમરા જેવા પક્ષીઓ અને પર્યાવરણને જે ફાયદો કરે એવા વૃક્ષોનું વાવેતર કરી અને એક વન બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આમાં આખા ગામનો મને પૂરો સહયોગ અને મદદ મળે છે। જય ગુરુદેવ। આજે 7 સપ્ટેમ્બર અમરનગર મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે, તો તેમાં અમર સાહેબ આશ્રમ દેવગામ, ડૉક્ટર દુધાત્રા સાહેબ, અમરનગર સરપંચશ્રી, મંત્રી અને સમગ્ર અમરનગરની ટીમ તથા અમારે ભૂપતભાઈ વાડદોરિયાનું સહયોગથી આ બધો વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે અને આશરે 2 વીઘા જગ્યામાં ગ્રામ પંચાયતની જે જગ્યા હતી તેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે। વૃક્ષારોપણમાં પીપળો, વડલો, આંબલી, કણજી આવા બધા ઋષિકુળના વૃક્ષો વાવેતર થયું છે અને આ વૃક્ષ 2-3 વર્ષમાં વટ વૃક્ષ થઈ જાય તો આમાં બાળકો, મોટા વડીલોનો છાંયો પણ મળશે। પશુ પંખીનું એક હરતું ફરતું અન્નક્ષેત્ર પણ થશે। પશુ પંખીને રહેવા માટેનો આશરો પણ થશે। સાથોસાથ આપણો પ્રાણવાયુ જે પૃથ્વી ઉપર માનવથી માંડી પશુ પંખીને પ્રાણવાયુ પણ વૃક્ષો આપશે। વૃક્ષના ઘણા બધા ફાયદા છે। ગીતામાં પણ કહ્યું છે કે પીપળામાં પણ હું છું, એટલે ભગવાનનો તો તમારે આશીર્વાદ લેવો હોય આ સૃષ્ટિ ઉપર, અને જેમ સ્ત્રીઓનું ઘરેણું દાગીનો છે જેવી રીતે આ પૃથ્વીનું વૃક્ષ છે ને એનો દાગીનો છે। વૃક્ષ ઘણા બધા ફાયદા, જમીનને ધોવાણ પણ અટકાવે છે, વરસાદ પણ લાવે છે, છાંયો આપે છે, ઘણા બધા ફાયદા છે। તો અમારે અમર સાહેબ આશ્રમ તરફથી આવી ઘણી બધી પ્રવૃત્તિ થાય છે, તો એમાં વૃક્ષ એમાં શ્રેષ્ઠ એનું વાવેતર અમે કરીએ છીએ અને અમારે લોકોને એક અપીલ છે પોતપોતાના ગામમાં આવવા સહયોગથી અમારી પણ જ્યાં જરૂર પડે ત્યાં પણ અમે એમના પડખે ઊભા રહેવું। તો વૃક્ષો વાવેતર કરો અને પુણ્યદાન કમાવો। જય ગુરુદેવ। આજ રોજ અમરનગર ગામે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે, જેમાં અમર સાહેબ આશ્રમ દેવગામ તેમજ ડૉક્ટર દુધાત્રા સાહેબ તેમજ અમરનગર ગ્રામ પંચાયત ત્રણેયના સહયોગથી આજે અમરનગર ગામની અંદર એક આ સારું એવું વૃક્ષારોપણનું કાર્ય કરવામાં આવેલ છે। જે બદલ આજે હું અમરનગરના સરપંચ તરીકે હું આ અમર સાહેબ આશ્રમ તેમજ ડૉક્ટર દુધાત્રા સાહેબનો આભાર વ્યક્ત કરું છું।